વરસાદી પાણીમાં ફસાઈ કાર, દોરડા બાંધીને રિક્ષાને બહાર કઢાઈ। ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો વડોદરા જિલ્લાના શિનોર ગામના છે। રાત્રે વરસેલા થોડા જ વરસાદમાં રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। જરા જુઓ, ગરનાળામાં પાણી ભરાતા કાર ફસાઈ ગઈ, જ્યારે એક રિક્ષાને તો દોરડાની મદદથી બહાર કાઢવામાં આવી। એટલું જ નહીં, આરસીસીમાંથી સળિયા પણ બહાર નીકળી ગયેલા જોવા મળ્યા, જેથી સ્થિતિ એવી સર્જાય કે જો કોઈ વાહન ત્યાંથી પસાર થાય તો સળિયાથી અકસ્માત થવાની પણ શક્યતા છે। હજુ તો ચોમાસું શરૂ પણ નથી થયું, ત્યાં જ આવી હાલત છે। જ્યારે ચોમાસું શરૂ થશે ત્યારે આ જ રેલવે ગરનાળામાં પાણી ભરાશે, ત્યારે વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી શકે છે। ત્યારે હાલ તો સ્થાનિકો પાણી ભરાવાની આ સમસ્યા તાત્કાલિક દૂર થાય તેવી પ્રશાસન પાસે માંગ કરી રહ્યા છે। વરસાદી પાણીમાં ફસાઈ કાર, દોરડા બાંધીને રિક્ષાને બહાર કઢાઈ। ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો વડોદરા જિલ્લાના શિનોર ગામના છે।